નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। લોધિકાના ગાંભા ગામની સીમમાં અજાણ્યા યુવાનની ગળું કાપી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ ગાંભા ગામની સીમમાં ખાંભેશ્વર ઇન્ડસ્ટ્રીના રસ્તા ઉપર પોલિમર્સ કારખાનાની બાજુમાં ગત 11 વાગે અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ગામના સરપંચ હિતેશ સાગઠિયાએ લોધિકા પોલીસને જાણ કરતા લોધિકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલમાં હોસ્પિટલમાં ખસેડી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા હોવાનું અને તેની ક્રૂર હત્યા કરાયાનું ખુલતા રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિજય ઓડેદરા, પીએસઆઈ હરદેવસિંહ ગોહિલ, પીએસઆઈ ડીજી બડવા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસ સૂત્રોના મુજબ મૃતક યુવાનના કપાળ ઉપર ગુજરાતીમાં રામ લખેલ છે તેમજ જમણા હાથ ઉપર ટેટુ હિન્દીમાં નરસિંહમાં લખેલ છે। હત્યાનો ભોગ બનનાર અજાણ્યા યુવાનની ઓળખ મળ્યા બાદ જ હત્યારા અને હત્યાનો હેતુ બહાર આવશે। હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે।